ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે દાહોદ લોકસભા સીટનો રિપોર્ટ કાર્ડ મેળવીશું। કેવું થયું છે 5 વર્ષમાં કામ, શું કહેવું છે દાહોદના લોકોનું, સાંસદનું અને વિપક્ષનું, કેટલા વાયદાઓ થયા પૂર્ણ, કેટલું સાંસદે વાપર્યું ફંડ અને શું છે દાહોદની જનતાનો મૂડ, તે જાણીશું રિપોર્ટ કાર્ડમાં। ગુજરાતનું પ્રવેશ દ્વાર અને ઉગતા સૂરજનું શહેર એટલે દાહોદ। દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરની મધ્ય આવેલું હોવાથી દોહદ તરીકે પણ ઓળખવામાં આવે છે। દાહોદ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે, ત્યારે રાજકીય પક્ષો માટે પણ દાહોદનો કિલ્લો સર કરવો એક પ્રતિષ્ઠા સમાન છે। દાહોદના રાજકીય સમીકરણ પર નજર કરીએ તો દાહોદ લોકસભા બેઠક એસટી અનામત બેઠક છે। 90% મતદારો આદિવાસી સમાજના છે। દાહોદ લોકસભા બેઠકની વાત કરીએ તો દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે। સતત 7 ટર્મ સુધી કોંગ્રેસમાંથી સોમજીભાઈ ડામોર ચૂંટણી જીત્યા, પણ વર્ષ 1999માં દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુભાઈ કટારાએ સોમજીભાઈ ડામોરને હરાવી પ્રથમવાર દાહોદ લોકસભા બેઠક ભાજપને અપાવી। 2004માં બીજી વાર પણ ભાજપે દાહોદ લોકસભા બેઠક પર જીત મેળવી। ત્યારબાદ કોંગ્રેસના કદાવર નેતા સોમયાજી ડામોર ભાજપમાં જોડાયા અને ભાજપે 2009 લોકસભાની ચૂંટણીમાં સોમજી ડામોરને ટિકિટ આપી। કોંગ્રેસે પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી। ભાજપના સોમજી ડામોરને 2009ની ચૂંટણીમાં 1,92,050 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડને 2,50,586 મત મળ્યા। પ્રભાબેને સોમજી ડામોરને 58,536 મતથી હરાવી ફરીથી દાહોદ બેઠક પર કોંગ્રેસને વિજય બનાવી। પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે પ્રભાબેનને રિપીટ કર્યા। જશવંતસિંહ ભાભોરને 2014ની ચૂંટણીમાં 5,11,114 મત મળ્યા, જ્યારે પ્રભાબેનને 2,80,757 જ મત મળ્યા। પ્રભાબેનનો જશવંતસિંહ ભાભોર સામે 2,30,354ના જંગી મતથી પરાજય થયો અને ફરી એક વખત ભાજપે દાહોદ બેઠક કબજે કરી। ભાજપે જશવંતસિંહ ભાભોરને રાજ્ય કક્ષાના આદિજાતિ કેન્દ્રીય મંત્રી બનાવી આદિવાસીઓને ખુશ કર્યા। દાહોદ લોકસભા બેઠક પર જો મતદારોની આંકડાની વાત કરીએ તો કુલ 14,11,221 મતદારો છે, જેમાં પુરુષ મતદાર 7,11,802 અને મહિલા મતદાર 6,99,415 છે। દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા આવે છે, જેમાં ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા અને સંતરામપુર વિધાનસભા બેઠક છે, જેમાંથી 4 વિધાનસભા ભાજપ પાસે છે, જ્યારે 3 વિધાનસભા કોંગ્રેસ પાસે છે। આ બેઠકમાં ભૌગોલિક વિસ્તારની રીતે વાત કરીએ તો દાહોદ અને મહીસાગર બેઠકનો સમાવેશ થાય છે, ત્યારે કોંગ્રેસ પોતાની એક સમયની પરંપરાગત એવી આ બેઠક મેળવી શકે છે કે પછી ભાજપ આ બેઠક જાળવી રાખશે તે જોવું રસપ્રદ રહેશે। હવે આપણે સાંસદ જશવંતસિંહ ભાભોરે દત્તક લીધેલા મુણદા ગામ જે ઝાલોદ વિધાનસભા મતક્ષેત્રમાં આવે છે ત્યાંના લોકોનો મૂડ જાણીશું અને ત્યાંના લોકોનો મત પણ જાણીશું કે શું કેટલા વાયદાઓ થયા છે પૂર્ણ અને કેટલા વાયદાઓ રહ્યા છે અધૂરા, તે તેમની પાસેથી જ જાણીશું। મુણદા ગામના સરપંચ અને જે અહીંયાના સ્થાનિક લોકો છે તે આપણી સાથે વાત કરવા માટે અહીંયા અત્યારે હાજર છે, તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું। સૌપ્રથમ તો જે અહીંયાના મતદારો છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। આપનું નામ શું છે? બાબોર હિંમતભાઈ પર્વત। શું કહેશો, આપના સાંસદ કોણ છે? જશવંતસિંહ ભાભોર। આવે છે ખરા ગામમાં? હા, આવે છે ને। દત્તક એમને જે લીધું છે ગામ, એના પછી કયા કયા કામો થયા છે અત્યારે? એમાં જે મોટા મોટા કામો આપણે પાણીના છે, પછી રસ્તાના છે, પછી અમુક આ પેલી વૃદ્ધ પેન્શન યોજના, પછી વિધવા પેન્શન, એવી યોજનાઓ દાખલ કરીને માણસોને એના પેમેન્ટ મળી રહેશે। કેટલા માર્ક્સ આપશો 10માંથી તમે એમને? એમાં 9। આપણી સાથે બીજા પણ એક મતદાતા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે કાકા આપનું? બચ્ચુભાઈ। બચ્ચુભાઈ, કોણ છે સાંસદ? જશવંતસિંહ ભાભોર। આવે છે ખરા ગામમાં? આવે ને। કેવું કામ કરે છે ગામ માટે દત્તક લીધા પછી? સારું કામ કરે છે। કયા એમને એવા કામો હજુ છે બાકી છે કે જે કરવા જોઈએ? કામમાં તો અમારે રોડ લાઇટની બાકી છે, આ રોડ માટેની આયોજન। સરપંચ છે આપણી સાથે ગામના, મુણદા ગામના। શું નામ સરપંચ સાહેબ? ભાવોર લાલુભાઈ કડકિયા। શું કહેશો, જસવંતભાઈ આવે છે ખરા અહીંયા? આવે છે સર, આવે છે।
કઈ સુવિધાઓ બાકી છે કે જે હજુ ગામને જોઈએ છે? હવે અમારે સ્ટ્રીટ લાઇટની અને ગેટની સુવિધા માંગી લીધી. આદર્શ ગામ અમારું અળિયામણું ગામ દેખાય તો 3 રસ્તા ઉપર 3 ગેટની માંગણી છે અને સ્ટ્રીટ લાઇટની માંગણી છે. પાણીનો બી કઈ પ્રશ્ન છે? પાણીનો તો પ્રશ્ન ખરો જ. તળાવમાં માંગણી કરી છે અને સર્વે થઈ ગયું છે પાણી ભરવા માટે. શું પાઇપલાઇન કહેશો, જસવંતભાઈને ફરીથી મોકો મળવો જોઈએ? 100%. તો આ હતા જે મણધા જે ગામ છે, મુંડા ગામ, તેના રહીશો, સરપંચ કે જેઓ કહી રહ્યા છે જસવંતસિંહ ભાભોર જે સાંસદ અને હાલમાં કેન્દ્રીય મંત્રી પણ છે, તેઓ અહીંયા ગામની વિઝિટ માટે આવતા હોય છે. ગામમાં તેમને અનેક કામો કર્યા છે, પરંતુ હજુ પણ એવા અનેક કામો છે જે ખેડૂતો માટે સૌથી મહત્ત્વના છે. પાણી સિંચાઈ માટે તે હજુ સુધી નથી અહીંયા આવ્યું. તેમ છતાં પણ ખેડૂતો અને તમામ લોકો કહી રહ્યા છે, ગામના લોકો, કે ફરીથી તેમને મોકો મળવો જોઈએ અને 10માંથી 9 ગુણ જે તેમનું દત્તક લીધેલું ગામ છે ત્યાંના લોકો આપી રહ્યા છે. હવે આપણે દાહોદ વિધાનસભા મતક્ષેત્ર જે દાહોદ લોકસભા બેઠકમાં આવે છે ત્યાંના લોકોનો મૂળ જાણીશું. કેટલા વાયદાઓ થયા છે પૂર્ણ અને કયા વાયદાઓ રહ્યા છે અધૂરા, તે લોકો પાસેથી જ જાણીશું. તમારા સાંસદ કોણ છે? સાંસદ અમારા સાંસદ ચંદ્રિકાબેન, ધારાસભ્ય. સાંસદ કોણ? જસવંતસિંહનું નામ સાંભળ્યું? જસવંતસિંહ બાબુરા ઓળખીએ ને. કેવું એમનું કામકાજ કેવું છે? સારું છે, આમ તો એકંદરે સારું જ છે. તમારા સાંસદ કોણ છે? સાંસદ અમારા વજુભાઈ પણદા. જસવંત હા ના શું એમનું 5 વર્ષનું કામકાજ જે છે કેવું રહ્યું તમને? કેવું લાગ્યું? સારું છે, બધું સારું છે. શું લાગ્યું તમને? એટલે બધી રોડમાં, ગટર લાઈનમાં, પછી બગીચાઓમાં, બધામાં સારું જ એ કર્યું છે. તો તમારા સાંસદ છે કોણ છે? જસવંતસિંહ ભાભોર સાહેબ. શું કહેશો, એમનું જે કામકાજ છે કેવું લાગ્યું આપને? એમનું કામકાજ A+ છે. શું ખાસ કરીને કયા એવા કામો છે કે જે તમને સૌથી વધારે સારા લાગે? એમના સૌથી સારા કામ તો એક તો ટ્રેનો. જે ટ્રેનો આપણા દાહોદમાં અમારે તકલીફો હતી ઉત્તર પ્રદેશ જવાવાળાઓ માટે, એના માટે ટ્રેનો ખાસી એવી ઊભી રાખી છે. અજમેર જવાવાળાઓ માટે, જે દરગાહ માટે જતા હતા, એમના માટે ટ્રેનો સારી ઊભી રાખી છે. બીજું બધું સારું કામ છે. ગોદી રોડ માટે બીજી બારી ખોલાવડાવી છે. હજુ કોઈ અપેક્ષા હોય કે જે તમારી કચાશ રહી ગઈ હોય, ના પૂરી થઈ હોય એવું કંઈ? અમારે કચાશ એક જ વાતની છે કે ડૉક્ટર મનમોહન સાહેબ આજથી 10 વર્ષ પહેલાં જાબવામાં કીધું હતું કે 2009-11 સુધી દાહોદ ઇન્દોર લાઈન ચાલુ થઈ જશે. આજ દિવસ સુધી ચાલુ નથી થઈ. અમારે દાહોદ માટે એ ટ્રેન, એ લાઈન ચાલુ થાય તો દાહોદનો વિકાસ બહુ સારો, ધંધા અર્થે સારો થાય. જસવંતભાઈને ફરીથી શું કહેશો, રિપીટ કરવા જોઈએ? રિપીટ થાય તો સારું છે. થાય તો સારું. મોકો આપવો જોઈએ? મોકો આપવો જોઈએ. એમ તો ફાઇટ સારી રહેશે, પણ જસવંત સાહેબને કામના હિસાબે સારા એવા વોટ મળશે. તમારા સાંસદ કોણ છે? સાંસદ એટલે જસવંતસિંહનું નામ સાંભળ્યું? જસવંતસિંહ ભાભોર હા હા એ સાંસદ છે ને? કેવું લાગે છે એમનું કામકાજ 5 વર્ષમાં? કેવું લાગે છે તમને? સારું. અહીંયા સાંસદ કોણ છે આપના? જસવંતસિંહ ભાભોર. શું કહેશો, એમનું કામકાજ કેવું છે 5 વર્ષમાં? બહુ સરસ, એક નંબર કામકાજ છે. અને અમારી તો એવી જ ઈચ્છા છે કે આવનારા બીજા 5 વર્ષોમાં, 10 વર્ષોમાં અને આવનારા 50 વર્ષોમાં જસવંતસિંહ ભાભોર સાહેબ સિવાય બીજો કોઈ ના હોવો જોઈએ. કેમ કે એમની જે માહિતી છે, એમની જે કામગીરી છે, આજ સુધી અમે કોઈ એવા સાંસદને દેખ્યો નથી. શું કહેશો, એમને ફરીથી મોકો આપવો જોઈએ? જરૂર, એક વાર નહીં, 10 વાર નહીં, 50 વાર એમને મોકો આપવો જોઈએ. કેટલા માર્ક્સ આપશો 10માંથી એમને? 10માંથી 10. બિલકુલ. તો જે રીતના દાહોદના જે લોકો સાથે વાતચીત કરી, દાહોદ બેઠકને જે 3 કોન્સ્ટિટ્યુન્સીમાં અમે ફર્યા, અલગ અલગ કોન્સ્ટિટ્યુન્સીમાં લોકો સાથે વાતચીત કરી, એક જ મૂળ છે લોકોનો કે જસવંતસિંહ ભાભોરનું જે કામકાજ છે તે લોકોને ગમી રહ્યું છે. જેમને મત છે 10માંથી લોકો 5થી 7 મત આપી રહ્યા છે. અને ખાસ કરીને હજુ પણ લોકોને એક એવી આશા છે કે જે ગામડાઓમાં સિંચાઈ માટેનું પાણી અથવા તો પીવાનું પાણી એ જો પૂરું પાડી દેવામાં આવે તો લોકો જસવંતસિંહ ઉપરાંત જે ભાજપ છે તેના કામકાજથી હજી પણ વધારે ખુશ થશે.
હવે આપણે લીમખેડા વિધાનસભા મતક્ષેત્રનો મૂળ જાણીશું. શું કહે છે અહીંયાના લોકો, કેવા થયા છે વાયદા પૂર્ણ અને કયા વાયદા નથી થયા પૂર્ણ, તે લોકો પાસેથી જ જાણીએ. શું નામ દાદા આપનું? સુનિલભાઈ. અહીંયાના સાંસદ કોણ છે? જસવંતસિંહ ભાભોર સાહેબ. શું કહેશો જસવંતસિંહભાઈ કેવા પ્રકારના કામ કરે છે? કામ તો કરે છે પણ અમુક કામો રહી બી જાય છે લોકોના, ને સાંસદ વારંવાર આવે બી છે, થાય છે, સારું કામ થાય છે. હજુ પણ કોઈ અપેક્ષા હોય જે ના થયા હોય? અપેક્ષાઓ તો ઘણી બધી છે. અમારે ત્યાં લીમખેડા ટ્રાફિકની સમસ્યા છે, બીજી ઘણી બધી સમસ્યાઓ છે. શું કહેશો કેટલા મત આપશો 10માંથી એમને? એમને 10માંથી અમે 8 મત આપીશું. બીજા પણ એક વ્યક્તિ છે તેની સાથે વાત કરીશું. શું નામ આપનું? કનુભાઈ પ્રજાપતિ. કનુભાઈ, આપણા સાંસદ જસવંતસિંહભાઈ ભાભોર સાહેબ. શું કહેશો એમનું કામકાજ કેવું છે? આવે છે ખરા લીમખેડામાં? લીમખેડામાં એમનું સારામાં સારું કામકાજ છે અને કામો બી સારા કરે છે. કોઈ એવા હજુ અપેક્ષા હોય કે જે ના કર્યા હોય, બાકી હોય? નાના કોઈ એવી અપેક્ષા નથી. શું અહીંયાનો મૂડ શું છે? આ વખતે કોના તરફ પવન ફૂંકાઈ રહ્યો છે, ભાજપ કે કોંગ્રેસ તરફ? ભાજપ તરફ. કેટલા માર્ક્સ આપશો 10માંથી એમને? 10માંથી 9. બીજા પણ એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? હસમુખભાઈ પ્રજાપતિ. હસમુખભાઈ, જે રીતના જસવંતસિંહ ભાભોર જે તમારા સાંસદ છે, શું 5 વર્ષમાં કામ કર્યા છે ખરા એમને? હા, કર્યા છે ને, કર્યા છે કામો, પાયાની સુવિધાના કામો પણ કર્યા છે. પણ લીમખેડા નગરની સૌથી મોટી સમસ્યા પીવાના ચોખ્ખા આરો પાણીની છે, એ હજુ સુધી નથી થઈ. તો શું કહેશો, એમને કોઈ વચન આપ્યું હતું? હા, એમના અગાઉની ચૂંટણીમાં આવું વચન આપ્યું હતું કે ભાઈ લીમખેડા નગરમાં આરોનું ચોખ્ખું પાણી મળશે જનતાને. એવું તો ફરીથી મોકો મળવો જોઈએ આવા? હા, એમને અમે મોકો આ વખતે આપીશું, પણ આ એક અમારો મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ કામ છે જે લીમખેડાનું. કેટલા માર્ક્સ આપશો જસવંતસિંહભાઈને 10માંથી? 7 માર્ક આપીશું. એક દુકાનદાર છે, તેમની સાથે બી વાત કરીશું. મેડિકલ સ્ટોર ચલાવે છે. શું નામ આપનું? જતીનભાઈ માહેશ્વરી. જતીનભાઈ, આપણા સાંસદ કોણ છે? જસવંતસિંહ ભાભોર. શું કહેશો જસવંતસિંહભાઈ જે કામ કરે છે, કેવા લાગે છે? એમના કામકાજો હોય છે ખરા? 5 વર્ષમાં કામ કર્યા છે એમને? 5 વર્ષમાં વિકાસના કામો એમણે ઘણા કર્યા છે. જેવી રીતે પાયાની સુવિધાઓ છે, એમાં અહીં અમારા લીમખેડા ખાતે કોમ્યુનિટી હોલ બનાવ્યો છે, એ આજે દરેક સમાજના લોકોને કામ લાગે છે. રેલવે સ્ટેશનમાં જે રેલવે સ્ટેશનને લગતી સમસ્યા છે એ બી એમણે હલ કરી છે. ફૂટબ્રિજ બનાવ્યો છે. શું કહેશો, હજુ બી કોઈ અપેક્ષા હોય તમારી જે બાકી રહી ગઈ ના કર્યું એમ? અપેક્ષાઓ તો હવે ઘણી છે અને પાછા આવશે, ફરીથી રિપીટ થશે તો એ પ્રજાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે. શું લાગે છે આ વખતે દાહોદ જે છે બેઠક, લોકસભા બેઠક, કોઈની તરફ પવન ફૂંકાઈ રહ્યો છે? ભાજપ વધારે મજબૂત છે કે કોંગ્રેસ વધારે મજબૂત થઈ રહી છે? ભાજપ કોંગ્રેસે તો આપણાથી ના કહેવાય, પણ જે પ્રજાએ અહીંના કામ જે સંસદશ્રીએ કર્યા છે એ પ્રમાણે બીજી વાર રિપીટમાં પવન કોનો ફૂંકાઈ રહ્યો છે આ વખતે, ભાજપનો કે કોંગ્રેસ? ભાજપ આવશે. કેટલા માર્ક્સ આપશો એમને જસવંતભાઈને 10માંથી? 10માંથી 10 માર્ક અપાય. શું નામ તમારું? નગીનભાઈ પ્રજાપતિ. નગીનભાઈ, સાંસદ આપણા કોણ છે? જસવંતસિંહ ભાભોર છે. અત્યારે શું એમનું કામકાજ સારું છે કે પછી ખરાબ છે? કામકાજમાં તો તાલુકા લેવલ પર એમનું જોઈએ એટલું કામ નથી, હાલ દેખાતું નથી. જે વિકાસ થવો જોઈએ લીમખેડાનો તાલુકાની દ્રષ્ટિએ નથી આજની તારીખમાં. વચનો જે આપ્યા હતા એ પૂરા થયા છે એવું લાગે છે આપને? મને તો કશું એવું લાગતું નથી. શું બાકી શું રહી ગયું છે? બાકીમાં તો ઘણા મુદ્દા છે. લીમખેડાના અંદર ચોખ્ખા પાણીની સુવિધા નથી, ગટર વ્યવસ્થા નથી, ભૂગર્ભ લાઈન ગટર નાખેલી છે તેનું પૂરતું પ્રમાણમાં કામ નથી થયેલું. આવા ઘણા મુદ્દા છે. ફરીથી રિપીટ કરવા જોઈએ જસવંતભાઈને? આ તો જનતાનો વિષય છે. આવનારી જનતા પાર્ટી એમને રિપીટ કરવા જોઈએ? એ તો પાર્ટીનો વિષય છે. હું તો સામાન્ય નાગરિક છું. નરેન્દ્ર મોદી સાહેબના લીધે ચાલે છે, બાકી નીચેના પાયાના કાર્યકર્તા ખરા, પણ મેન ટોપમાં મોદી સાહેબના લીધે આ બધું જોર ચાલી રહ્યું છે. લીમખેડા જે વિધાનસભા મતક્ષેત્રમાં અમે લોકોનો મત જાણ્યો. લોકો ખાસ કરીને જસવંતસિંહ ભાભોર જે સાંસદ છે તેમને 10માંથી 7 થી 8 માર્ક્સ આપી રહ્યા છે અને મિશ્ર પ્રતિસાદ એમના કામને લઈને અહીંયાથી મળી રહ્યો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ સાંસદ જસવંતસિંહ ભાભોરના જે કામકાજ છે તેને કઈ રીતના જુએ છે અને શું કહેવું છે કોંગ્રેસ પ્રમુખનું, ત્યારે તેમની સાથે વાત કરીશું.
કિરીટભાઈ, ખાસ કરીને જે રીતના જસવંતસિંહ ભાભોર 5 વર્ષ સુધી રહ્યા સાંસદ તરીકે, કેન્દ્રીય મંત્રી પણ છે, કઈ જગ્યા કચાશ રહી ગઈ દાહોદ જિલ્લા માટે? હજુ પણ કઈ જગ્યા બાકી છે કામ કરવાનું? આપ જાણો છો તેમ દાહોદ જિલ્લો બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને આદિવાસીઓનું જે ભરણ પોષણ છે એ ખેતી પર આધારિત છે અને આ ખેતી અહીંયા વરસાદ આધારિત છે. અહીંયા સિંચાઈની કોઈ યોજના નથી. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા વર્ષથી છે, ઘણી બધી જાહેરાતો કરી છે કે નર્મદાનું પાણી લાવશું તાણી, અને આવી અનેક જાહેરાતો અનેક વખત પ્રોગ્રામોમાં કરી છે, પણ હજુ સુધી એ સિંચાઈનું પાણી દાહોદ જિલ્લાની ખેતીને મળ્યું નથી. બીજી, ભૂતકાળમાં જે કોંગ્રેસની કેન્દ્રની સરકારની જે યોજનાઓ છે, જે મનરેગા યોજના આજે દાહોદ જિલ્લામાં મરણ પથારી છે, એમાં આદિવાસી ખેડૂત કે જ્યાં હમણાં દાહોદ જિલ્લામાં સ્થળાંતર થાય છે 40 થી 45%, આ સ્થળાંતરને રોકવા માટે આ યોજના બહુ આશીર્વાદ રૂપ સમાન દાહોદ જિલ્લા માટે હતી, પણ આજે એ યોજના બિલકુલ મરણ પથારીએ છે. આવી બીજી અનેક યોજનાઓ જે કોંગ્રેસની કેન્દ્રની કોંગ્રેસ સરકારે શરૂ કરી હતી એ આજે બિલકુલ બંધ હાલતમાં છે. ખાસ કરીને જે સાંસદ છે અહીંયાના તમારા, એમને જે કયા કામ છે કે જેને તમે બિરદાવશો કોંગ્રેસ તરીકે? અહીંયા તો કોઈ જોઈએ એવું, કોઈ આંખે વળગે એવું કોઈ કામ થયું નથી. આજે આદિવાસી ખેડૂતોની હાલત બદતરમાં બદતર આજે છે. વિપક્ષ તરીકે તમે જે તમારા સાંસદ છે દાહોદના, એને ઝઘડવાની કેટલી વખત કોશિશ કરી છે? અનેક વખત અમે રજૂઆત કરી છે, પણ જે પ્રમાણે કામ થવું જોઈએ, વિકાસનું કામ થવું જોઈએ, આજે મોંઘવારી વધતી જાય છે, ભ્રષ્ટાચાર વધતો જાય છે. આજે કોંગ્રેસ દ્વારા અમે દરેક તાલુકામાં જન આક્રોશ રેલી, લોકો સ્વયંભૂ એમાં ઉમટે છે. આજે લોકો પણ આજે ત્રાસી ગયા છે. અનેક પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે અનેક અન્યાયો થયા છે, અનેક પ્રશ્નો થયા છે, એ અનેક પ્રશ્નો આજે લોકો ત્રાસી ગયા છે અને એ ચોખ્ખું આજે અમારી રેલીઓમાં દેખાય છે. જસવંતસિંહ ભાભોરને લોકો તો 10માંથી 6 માર્ક્સ આપી રહ્યા છે, કોંગ્રેસ કેટલા માર્ક્સ આપશે? કોંગ્રેસ આમાં કંઈ દેખાય એવું વિકાસ બેનિફિટ થયો હોય, આદિવાસી ખેડૂતોને થયો હોય, વેપારીઓને થયો હોય, વેપારીઓને પણ જીએસટી અને નોટબંધીને કારણે આજે બિલકુલ આજે વેપાર માર્ક્સ કેટલા આપશો? માર્કિંગનો પ્રશ્ન જ નથી. 10માંથી 1, 2, 0 કેટલા? કશું થયું જ નથી. કશું કઈ કરતા કશું થયું જ નથી. માર્ક્સ તો આપી શકો ને. હવે તમારે સમજી લેવાનું કશું જ થયું નથી. બિલકુલ. તો આ હતા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ કે જેઓ કહી રહ્યા છે કે દાહોદ જિલ્લામાં જે સૌથી મોટો પ્રશ્ન છે તે ખેડૂતો માટે સિંચાઈના પાણીનો છે, જે આજ દિન સુધી નથી મળ્યો, અને જે ખેડૂતો અહીંથી માઇગ્રેટ થઈ રહ્યા છે બીજા જિલ્લાઓમાં, તેમને પણ રોકવાની જે ફરજ હતી સાંસદની અથવા તો સરકારની, તેમાં તે નાકામ નીવડ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, દાહોદ. લોકસભા ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસવંતસિંહ ભાભોર જીત્યા પછી છેલ્લા 5 વર્ષમાં, ભૂતકાળના 50-55 વર્ષમાં જે એવા કામો નથી થયા તેવા કામો છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. હાપેશ્વરથી પીવાનું પાણી દાહોદ જિલ્લાને પૂરું પાડવા માટે 814 કરોડની યોજના અત્યારે પૂરજોશમાં કાર્ય ગતિ પર છે અને ટૂંકા ગાળામાં ગામે ગામ પાઇપલાઇનથી ઘર સુધી નળ દ્વારા પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી આપવાનું કામ શરૂ થઈ જશે. અને દાહોદને કડાણાથી 82 કિલોમીટરની એક્સપ્રેસ લાઇન નાખીને દાહોદ જિલ્લાને ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના, 1200 કરોડની યોજના, લગભગ 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંકા ગાળામાં એ પણ તળાવો ભરવાની કામગીરી ચાલુ થઈ જશે. દાહોદ નગરને આખા ભારતમાં 100 સ્માર્ટ સિટીમાં 99 મહાનગરપાલિકા છે, માત્ર એક નગરપાલિકા સ્માર્ટ સિટીમાં છે, જેની કામગીરી, જેની ઓફિસનું નિર્માણ કાર્ય ચાલુ છે અને સ્માર્ટ સિટી કંપની લિમિટેડના માધ્યમથી કલેક્ટર સાહેબની સીધી દેખરેખમાં અત્યારે લગભગ 150 કરોડના ટેન્ડર બહાર પડી ચૂક્યા છે અને એ પણ કાર્ય બહુ ઝડપભેર પ્રગતિમાં ચાલી રહ્યું છે. અને રોજગારીમાં જો જોઈએ તો સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા, મુદ્રા લોન યોજના દ્વારા લગભગ સ્વરોજગારી પોતે મેળવી શકે તેના માટેની ઘણી બધી સહાયો દાહોદમાં ચૂકવવામાં આવી છે અને જેને લઈને લોકો રોજગાર મેળવતા થયા છે અને જેને લઈને નાના વર્ગના લોકો સમૃદ્ધિ તરફ વળ્યા છે.
તમામ ક્ષેત્રના કામો જે ચૂંટણી વખતે વચનો આપ્યા હતા એ તમામ કાર્યો પૂર્ણ કરે અને કોઈ ક્ષેત્રનું કામ બાકી હોય એવું જણાતું નથી. પણ આ તો વિકાસ છે, વિકાસ નિરંતર ચાલવાનો છે અને આગામી સમયમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તેમના સંકલ્પો અને દાહોદ સાથેનો આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેનો નાતો, એટલે દાહોદ હંમેશા એક નસીબદાર રહ્યું છે અને કદાચ 50-55 વર્ષના પાછલા ગાળા કરતાં છેલ્લા પોણા 5 વર્ષની અંદર ઐતિહાસિક શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પુલો, વિવિધ સુવિધાઓ, BSNL, પાસપોર્ટ, પોસ્ટ બેંક આવી વિવિધ સુવિધાઓને વિવિધ યોજના થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમે લીધો દાહોદ લોકસભા બેઠકનો રિપોર્ટ, જેમાં લોકો સાંસદ જસવંતસિંહ ભાભોરને આપી રહ્યા છે 10માંથી 6 માર્ક્સ. ફરી મળીશું નવી લોકસભાનો રિપોર્ટ જાણવા.